તો આ એક બાવાનો વિડીયો છે. એ પહેલાં તમે સાંભળી લ્યો, કારણ કે એને એની ઓકાત કરતાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વધારે દીધું ને, એટલે આવા બફાટ કરે છે. ફોન કર્યા પણ ફોનમાં એને કોઈ વ્યવસ્થિત જવાબ ના દીધો. એને ખબર પડી ગઈ કે આ શું થઈ રહ્યું છે. તો જોઈ લો પહેલાં આ વિડીયો, પછી વાત કરીએ. રાષ્ટ્રીય સંઘ આપણાને 100 વર્ષ પૂર્ણ થાય છે, પણ જ્યારે આજે મને એવું વાત મળી કે જ્યારે બાપુ આ સંઘ ભારત દેશમાં જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે ફક્ત ને ફક્ત અમે 26 જ કાર્યકર્તા હતા અને સંઘની શરૂઆત થઈ. પણ ભારતની અંદરમાં જે કરોડોમાં સંઘના આંકડાઓ છે અને સંઘની અત્યારે શાખાઓ ઘણી છે ભારત દેશની અંદર. તો મારું એક જ્યાં હું જાઉં છું ત્યાં પહેલું મારું એક પ્રત્યય છે, પહેલી જ વસ્તુ છે કે નાત જાત તોડો હિન્દુઓ કો જોડો. અને જ્યારે સંઘ છે એ દેશની એકતા છે, દેશનો બચાવ છે, અને ધર્મ માટે આ સંઘ છે. સંઘ છે તો દેશ છે, અને સંઘ છે, રાષ્ટ્રીય સંઘ છે તો આપણું ધર્મ છે. એટલે સૌને વિનંતી સાથે કહું છું કે વધારેમાં વધારે સંઘમાં જોડાઓ. તો મિત્રો તમે સાંભળ્યું. હવે આ બાવો છે ને એ અમારા અનુસૂચિત જાતિ સમાજનો એક પેટા જ્ઞાતિ છે. આમ તો અત્યારે એને પણ એના ઇતિહાસ ભૂલાવી દેવામાં મનુવાદીઓ અને ખાસ કરીને RSS સફળ રહ્યું છે. વાલ્મીકી સમાજ કહેવામાં આવે, પણ અમે માતાદીન ભંગીના એ વારસદાર છે કે જેને આ અમાનવીય જે અત્યાચારો થતા હતા અમારા સમાજ ઉપર, ત્યારે માતાદીન ભંગી છે એને આ અત્યાચારો સામે બળવો પોકાર્યો અને વિદ્રોહ બેઠો કરી દીધો. એના વારસદાર છે. હવે આ ભાઈ ધોતિયું પોતિયું પહેરી અને મારા ભાઈને એમ કેવું છે કે તમે જે વાત કરો છો કે હિન્દુઓ કો જોડો, તને ખબર છે કેટલા આપણે જઈએ છીએ કેટલા વિસ્તારોમાં ત્યાં વાલ્મીકી સમાજને કોઈ પાણી નથી આપતું, અને કેટલા અમાનવી અત્યાચારો થઈ. હમણાં તાજેતરનો દાખલો છે, એક વાલ્મીકીના દીકરાએ ઇતર સમાજના એક કહેવાતી સવર્ણ સમાજની જાતિ છે કે એના વારસદારોએ તો RSS ઉપર બેન લગાડવાનું કીધું હતું. એવી સમાજના લોકોએ આ કેવડો મોટો બહિષ્કાર કર્યો હતો, કેવડો મોટો એક હેરાનગતિ કરી હતી, એ ખબર છે તને? અને તને એટલું બધું RSS ઉપર પાણી હોય, તને એટલું બધું હિન્દુત્વનું એટલું લાગી આવ્યું હોય, તો હું તને ચેલેન્જ આપું છું કે તું જ્યાં છો ત્યાં આપણા આ ભારત દેશમાં 4 પીઠો આવેલા છે. એમાંથી તું કે તને કોઈ એક પીઠનો શંકરાચાર્ય બનાવે અથવા તો વ્યાસપીઠ ઉપર તને બેસવા દે, કારણ કે તું શુદ્ર છો. તો તું કદાચ ને તું અત્યારે ધોતિયું પેતું પહેરીને જે સમાજને ગુમરાહ કરવા નીકળો છો ને ભાઈ, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહેરબાની છે. અને તારા ધંધા રહેવા દે. તું તારું જે કમાતો હોય ને કહ્યા કે સમાજમાં કે કુરિવાજોના આવી રીતના કોઈ RSSના પ્રચાર ઉપર બંધ કરી દે, નકર પછી તને છેલ્લે છે ને સંવિધાન જ કામ આવશે ને છેલ્લે બાબા સાહેબ જ કામ આવશે. કારણ કે તું જ્યાં છો ને ત્યાં તારી ઓકાત કઈ છે ને એ તું જરાક તારી કેટેગરી નક્કી કરી લેજે. જય ભીમ, જય ભારત.